ધારીમાં રહેતો યુવાન છેડતીના કેસમાં કોર્ટે મુદ્દત આપી હોવાથી ગામમાં આવ્યો હતો ત્યારે યુવતીના પરિવાર અને યુવકના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી, જેમાં યુવકને છોડાવવા વચ્ચે પડેલા પિતા અને ભાઈને પણ યુવતીના પરિવારે માર માર્યો હોવાનો આક્ષેપ સાથે પિતા પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા। મારામારી કરનાર બંને પક્ષે 11 શખ્સો સામે સામસામે ફરિયાદ નોંધાવી છે। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના વાઘાપર વિસ્તારમાં રહેતા મનુભાઈ ધીરુભાઈ કણસાંગરા અને તેમનો પુત્ર અજીત મનુભાઈ કણસાંગરા રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે યશુ ભગુ, વિપુલ રમેશ, વિશુ જય અને હકુ સહિતના શખ્સોએ ઝઘડો કરી તલવાર અને કુહાડી વડે હુમલો કરી માર માર્યો હતો। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા।